છોટાઉદેપુરના ભૂરદલી ગામ પાસે લો લેવલનો કોઝવે તૂટેલી હાલતમાં છે। પંચાયત માર્ગ મકાન વિભાગે રિપેરિંગ કામ ન કરતા ગ્રામજનોએ તૂટેલા કોઝવેમાં પથ્થરો મૂકી અને રસ્તો બનાવવાની જહેમત ઉઠાવવી પડી। આ સાથે જ સંબંધિત વિભાગના અધિકારીઓ સામે સૂત્રોચ્ચાર કરી પુલ બનાવવા માટેની માંગ કરી। બંને તરફથી તૂટેલી હાલતમાં રહેલા કોઝવેના કારણે 10 ગામના લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે અને એટલું જ નહીં, વાહન ચાલકોને તો અકસ્માત થવાનો પણ ભય છે। આ જર્જરિત કોઝવેને લઈને ગ્રામજનોએ અનેકવાર રજૂઆત કરી છતાં કોઈ કામગીરી કરવામાં નથી આવી। આદિવાસી અને સરહદી વિસ્તાર એવા ભોરદલી ગામ નજીક છેલ્લા 5 વર્ષોથી આ જે લો લેવલ કોઝવે છે તેની આવી જર્જરિત હાલત છે અને લોકો ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે અને છેવટે દ્રશ્યોમાં જોઈ શકાય છે આ ગ્રામજનો જાતે જ મહેનત કરીને આ જે ખાડો છે તે પૂરવાના પ્રયાસો કરી રહ્યા છે, કારણ કે ખૂબ જ જોખમી આ અહીંયા જોઈ શકાય છે। આ જે તૂટેલી હાલતમાં છે, રાત્રિના સમયે કોઈ વાહન ચાલક અહીંથી પસાર થાય અને અકસ્માતનો ભોગ બને તો નવાય નહીં અને એવા અકસ્માતના અહીં બનાવો સ્થાનિકોના મુજબ ઘણીવાર થયા છે, છતાંય પ્રશાસન દ્વારા કોઈ જ અહીં પગલાં નથી ભરાતા। જે અહીંના આગેવાનો છે તેમના મુજબ આ જે કોઝવે છે તે મંજૂર થઈ ગયું છે એવું વર્ષોથી સાંભળે છે, પરંતુ જે કામગીરી થવી જોઈએ તે કામગીરી નથી થતી અને આ જે હાલાકીનો જે સામનો છે એ અહીંના જે અંતરિયાળ વિસ્તારના જે લોકો છે તેમને કરવાનો વારો આવે છે। અને હાલ જે રીતના એ જાતે જ આ જે ખાડો પૂરવાના પ્રયાસ કરી રહ્યા છે તે જોતાં એમ જ લાગે છે કે સરકારને જે આદિવાસી અને આ અંતરિયાળ વિસ્તારના છેવાડાના માનવી સુધીના જે વિકાસના દાવા છે તે અહીં પોકળ દેખાઈ રહ્યા છે। માજીદ ખાન, એબીપી અસ્મિતા, છોટાઉદેપુર। આજે તમે દ્રશ્યો જોઈ રહ્યા છે, ગામ લોકો જાતે જ સાઈડમાંથી પથ્થર પૂરી અને માર્ગને અવરજવર માટે તૈયાર કર્યો છે। આ જે વસ્તુ છે 5 વર્ષથી અહીંયા હેરાનગતિ થઈ રહી છે અહીંયા 20 થી 25 ગામના લોકો અવરજવર કરે છે। એટલા માટે અમારે સરકારી તંત્ર અને સરકારને અમારી વિનંતી છે કે અહીંયા ઘણા બધા વાયદાઓ કરે છે, અગાઉ પુલ મંજૂર થઈ ગયા એવી વાતો પણ મળી છે, પણ આ 5 વર્ષ થઈ ગયા, હજુ પણ આની જે કામગીરી હાથ ધરવાની છે એ હજુ ધરી નથી। અને અમારે આસપાસ ભોરદલી ગામ છે, પછી ખડગવાડા છે, પછી રજવડ છે, બાલાવાડ છે, બંદલા છે અને એ બાજુના ગામડાના ઘણા લોકો અહીંયા અવરજવર કરતા હોય છે, પણ અમારે ખર્ચો કરીને પૂરણ કરીને અમારે લોકોને અહીંયાથી અવરજવર કરવાનું થતું હોય છે।